સુરતના રાંદેર વિસ્તારમાં દિન દહાડે ફિલ્મી અંદાજમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે। ફોર્ચ્યુનર કારનો કાચ તોડી અંદાજે 35 લાખ રૂપિયાની રકમ લૂંટાઈ હોવાની માહિતી મળી રહી છે। આ બનાવ બાદ શહેરમાં કાયદા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે। રાંદેર વિસ્તારમાં ભવાની મંદિર પાસે આવેલા આંગણિયા પેઢીમાંથી રકમ લઈ જતા વેપારીને અજાણ્યા શખ્સોએ ટાર્ગેટ બનાવ્યો હતો। કાળા રંગની હોન્ડા યુનિકોર્ન બાઇક પર આવેલા બે આરોપીઓએ કારનો કાચ તોડી બેગ લઈ પળવારમાં ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતા જોતા સુરત ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે। આરોપીઓ પાસેથી અંદાજે 2.5 લાખ રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી છે। આ તપાસ દરમિયાન ખુલ્યું છે કે કુલ 4 આરોપીઓ છારાનગર વિસ્તારના રહેવાસી છે। આરોપીઓએ પહેલા વેપારી પર વોચ રાખી અને બાદમાં અકસ્માતનું નાટક રચી ચોરીને અંજામ આપ્યો હતો। આ સમગ્ર મામલે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।